નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુજરાતીમાં આપણે પહેલો પાઠ બજારમાં ચિત્રપાઠ શીખી ગયા. હવે બીજી છે કાવ્ય એક જ દે ચિંગારી, જેના કવિ છે હરિહર ભટ્ટ અને એનો પ્રકાર છે પ્રાર્થના ગીત. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિંગારી આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન વૈભવ કે સત્તા મત્તા યાચતા નથી. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિંગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના! એટલે અહીં કવિ એ પરમાત્મા એટલે ભગવાન પાસેથી કોઈ સત્તા મહત્તા કે ધન વૈભવ માંગતા નથી, પણ જ્ઞાનની એક ચિંગારી માંગે છે. કાવ્ય જોઈશું. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી, ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામ ગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંગારી. ઠંડી મામુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. હવે આપણે કાવ્ય સમજીશું. એક જ દે ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. એટલે કે કવિ મહાનલ એટલે ભગવાનને કહે છે કે હે મહાનલ, હે પરમ પિતા પરમેશ્વર, હું આપની પાસે કેવળ એક જ ચિંગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ માંગુ છું. એટલે કવિ ભગવાન પાસેથી ધન વૈભવ નથી માંગતા, પરંતુ જ્ઞાનનું એક કિરણ માંગે છે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામ ગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી, મહાનલ એક જ દે ચિંગારી. એટલે કે ચકમક અને લોઢું ઘસતા ઘસતા એટલે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં મેં આખી જિંદગી પૂરી કરી નાખી, છતાંય જામગરી એટલે જિંદગીમાં તણખો પડ્યો નહીં, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. એમાં મારી બધી મહેનત નિષ્ફળ ગઈ. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે ચિંગારી માંગુ છું. એટલે કે લોઢું અને ચકમક ઘસતા ઘસતા એટલે કે જિંદગીના બધા જ નાના મોટા કાર્યો કરતાં કરતાં તેમનું જીવન પૂરું થવા આવ્યું, પરંતુ તેમને હજુ પણ જ્ઞાનરૂપી પ્રકાશ મળ્યો નથી. તેથી તેમની બધી જ મહેનત કેવી ગઈ? નિષ્ફળ થઈ ગઈ. ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો, સળગી આભ અટાળી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિંગારી. એટલે કે ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશની અટારી એટલે કે ઉપર આકાશ એ તારા રૂપે ઝળહળી ઉઠી, પણ એક મારી જીવનરૂપી સગડી સળગી નહીં, મારા જીવનમાં પ્રકાશ થયો નહીં. મારા માટે આ બધું જ દુઃખદાયક છે. હે પરમાત્મા, હું આપની પાસે જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ ચિંગારી માંગુ છું. એટલે કે ભગવાનની કૃપાથી ચાંદો પ્રકાશિત થયો, સૂરજ પ્રકાશિત થયો અને આકાશમાં પણ તારાઓ ઝળહળી ઉઠ્યા, પરંતુ તેમના જીવનની સગડી સળગી નહીં, એટલે એમના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ થયો નહીં. એ વાત એમને ખૂબ જ દુઃખદાયક લાગે છે. ઠંડી મામુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિંગારી, મહાનલ એક જ દે ચિંગારી. એટલે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું. અનેક પ્રકારના દુઃખો મને ડરાવી રહ્યા છે. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. હે વિશ્વાનલ, હું આપની પાસે વધારે કશું માંગતો નથી. હે પરમાત્મા, માંગુ છું માત્ર એક જ ચિંગારી, જે મારા જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવી દે. એટલે કે ઠંડીમાં કાયા એટલે શરીર, એટલે કહે છે કે ઠંડીમાં હું ધ્રુજી ઉઠું છું. એટલે કે જીવનમાં આવતા એમના દુઃખો એમને ડરાવી રહ્યા છે. હવે તો તેમની ધીરજ પણ ખૂટવા લાગી છે. તેથી એ કવિ કહે છે કે હું તમારી પાસે
કંઈ વધુ માંગતો નથી, પરંતુ એમને એમના જીવનમાં ફક્ત એક જ્ઞાનરૂપી પ્રકાશની ચિંગારી જોઈએ છે, જેનાથી એમનું જીવન ઝળહળી ઉઠે. ચલો હવે આ કાવ્યના આધારે આપણે અભ્યાસનો પ્રશ્ન પહેલો જોઈશું. કવિ ઈશ્વર પહેલો પ્રશ્ન છે વિકલ્પો. પહેલું, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? ક. જિંદગી, ખ. આભ અટારી, ગ. ધન સંપત્તિ, ઘ. ચિંગારી. કવિ શું માંગે છે ઈશ્વર પાસે? ચિંગારી. શાની ચિંગારી? તો જ્ઞાનરૂપી પ્રકાશની. તણખો ક્યાં ન પડ્યો? ક. ચિંગારીમાં, ખ. જામગરીમાં, ગ. સગડીમાં, ઘ. વિપતમાં. ક્યાં તણખો નથી પડતો? તો ખ. જામગરીમાં. જામગરી એટલે જિંદગી, એમની જિંદગીમાં તણખો પડતો નથી. તમારે અભ્યાસનો પહેલો પ્રશ્ન વિકલ્પ એ તમારી નોટમાં સારા અક્ષરે લખવાનો છે. હવે એના પછીના જે સવાલ છે તે આપણે આગળ જોઈએ. હવે આપણે આગળ સવાલ જવાબ જોઈશું. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? એનો જવાબ છે પરમાત્માને એક જ ચિંગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તાળા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહીં. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે. એટલે કે કવિની એક જ ચિંગારી મળતા ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારાથી ઝળહળી ઉઠી, પણ ફક્ત શું ન ઝળહળી ઉઠ્યું? તો કવિની જીવનની સગડી. તેથી કવિ આ વાતને ભારે વિપતની એટલે કે દુઃખની ગણે છે. એના પછી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? જવાબ છે કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિરર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. એટલે કે કવિએ તેમના જીવનમાં ચિંગારી મેળવવા માટે ઘણા કાર્યો કર્યા, કામ કર્યા, પરંતુ તેમના કાર્યોથી કંઈ સફળતા મળી નહીં. તેમના જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહીં. આથી કવિ પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે. હવે આપણે સ્વાધ્યાય જોઈશું. સવાલ જવાબ જોઈએ. પહેલો સવાલ, કવિ માત્ર એક જ ચિંગારી શા માટે માંગે છે? તેનો જવાબ છે કવિ માત્ર એક જ ચિંગારી માંગે છે કારણ કે જ્ઞાનની એક જ ચિંગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે. બીજો સવાલ, જીવન ખર્ચી નાખવું એટલે શું? જવાબ છે જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન પૂરું કરી દેવું. ત્રીજો સવાલ, મહેનત ફળવી એટલે શું? જવાબ, મહેનત ફળવી એટલે જીવનમાં સારા કાર્યો કરવા માટે જે કાંઈ મહેનત કરીએ એમાં સફળતા મળવી. એટલે કે જીવનના સારા કાર્યો કરવા માટે જે મહેનત કરીએ એ ફળે તેને કહેવાય મહેનત ફળવી. ચોથો સવાલ, જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો જવાબ છે જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. અહીં જામગરીનો અર્થ શું થાય છે? તો જિંદગી. હવે આપણે સવાલ જવાબ જોયા તે જ રીતે અહીં સમાનાર્થી શબ્દો જોઈશું. પહેલું, અનલ એટલે આગ, વિપત એટલે આફત અથવા મુસીબત, ચાંદો શશી અને ચંદ્ર, સૂરજ સૂર્ય અને રવિ, કાયા કાયાનું થાય દેહ, તન, શરીર. છઠ્ઠું, લોઢું એટલે લોખંડ અને લોહ. હવે તેના પછી છે શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. અહીં તમને બે શબ્દો આપ્યા છે, તમારે એ બંનેનો સંબંધ સમજાવવાનો છે કે આ બંને શું સામ્યતા ધરાવે છે.
તો એનો જવાબ છે સગડી એટલે જીવનનું પ્રતીક છે. અહીં સગડીને શું માનવામાં આવ્યું છે? જીવનનું પ્રતીક. અને આભ અટારી એટલે આભની અટારી તારાનું પ્રતીક છે. અર્થાત આકાશના તારાને પણ પ્રકાશ મળ્યો છે, પણ મારા જીવનમાં હજી અંધકાર જ વ્યાપેલો છે. એટલે કે કવિ અહીં આભ અટારી અને સગડીને એકબીજા સાથે સરખાવે છે કે આભ અટારીમાં જે રીતે પ્રભુની ચિંગારીથી તાળા ઝળહળી ઉઠ્યા છે, તે જ રીતે તેમની જિંદગીમાં હજી અંધકાર જ છવાયેલો છે. તેમના જીવનમાં જ્ઞાનરૂપી ચિંગારી મળી નથી. તેના પછી છે કાયા અને માયા. કાયા એટલે દેહ શરીર, માયા એટલે સંસારની મોહ માયા. હવે એનો જવાબ જોઈએ. અહીં શરીર માનવનો દેહ છે અને સંસારની મોહ માયા શરીરમાં રહેલા મન સાથે સંબંધ ધરાવે છે. એટલે કે જે માનવનો દેહ છે એની અંદર જે સંસારની મોહ માયા છે એ દેહની અંદર રહેલા મનમાં વસે છે. એટલે અહીં બંનેને સરખાવવામાં આવ્યા છે. તમને અહીં જેટલા પણ પ્રશ્ન સમજાવવામાં આવ્યા તે બધા જ નોટમાં સારા અક્ષરે લખવાના છે. થેન્ક યુ.